જય શ્રી કૃષ્ણ મિત્રો, વાલાની રસોઈમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે અમે માત્ર મસાલા ભાત બનાવવાના નથી, આજે આ રસોઈમાં પ્રેમ પણ ભેળવવાનો છે, કારણ કે આ ભાત આપણા આંગણવાડીના નાનકડા ભૂલકાઓ માટે બનાવવાના છે। તપેલું લઈએ, તેમાં પાણી ઉમેરીએ, મીઠું, પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ચોખા સાફ કરી લઈએ। બરાબર સાફ કરી લઈએ। પાણી બરાબર ગરમ થઈ ગયું છે, ચોખા એડ કરીશું। ઢાંકણ ઢાંકી બાફવા માટે મૂકી દઈએ। શાકભાજીમાં ધોઈ નાખીએ, બરાબર ભાત ચડી ગયા છે।
હવે આપણે મસાલા ભાત બનાવવાની તૈયારી કરીએ. તેલ, તેલ ગરમ થઈ ગયું છે. જીરું, હિંગ, લીમડાનું પાન, મરચાં, કાંદા, કેપ્સિકમ, ગાજર, મીઠું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, આમચૂર પાવડર, લાલ મરચું પાવડર. ટામેટા, તેમાં બાફેલા ભાત ઉમેરીએ. લીલા ધાણા, આજકાલ તો માણસને માણસ સાથે વાત કરવાનો પણ સમય નથી રહ્યો. પણ આ નાનકડી ચકલીનું બચ્ચું તો જુઓ, કેટલું નિરતે પોતાના ઘરમાં રમ્યા કરે છે. ઘરનું આ ફળિયું, લીલાછમ છોડ ને વચ્ચે કુદાકુદી કરતું આ નાનું જીવ, બસ આજ તો સાચું સુખ છે. નાનપણમાં આપણે પણ આવા જ ફળિયામાં આખો દિવસ દોડ્યા કરતા હતા, ચકલીઓ પાછળ ભાગ્યા કરતા હતા, ને માં જ્યારે બોલાવે ત્યારે ઘરે પાછા આવતા હતા. સમય બદલાઈ ગયો, ઘરો બદલાઈ ગયા, પણ ચકલીનો વિશ્વાસ આજે પણ એ જ છે. એને લાગે છે કે આ ઘર આપણું પણ છે. ચાલો ભાઈ, આ નાનકડા મહેમાનોને પ્રેમ આપીએ, કારણ કે એમનો કલરવ હશે તો જ આપણું આંગણું જીવંત રહેશે. એક નાનકડું સ્મિત કોઈના આખા દિવસની ખુશી બની શકે છે. અને આજે અમે એવા જ થોડા સ્મિતો બનાવવા નીકળીએ છીએ. રસોઈ તો આપણે રોજ બનાવીએ છીએ, પણ આજે આ રસોઈમાં માત્ર મસાલા જ નહીં, પ્રેમ પર ભરપૂર મેળવ્યો છે. સવારથી જ એક વિચાર હતો કે આંગણવાડીના આપણા નાનકડા ભૂલકાઓ માટે આજે કંઈક એવું બનાવીએ કે ખાતા જ એમના ચહેરા પર ખુશી આવી જાય. તાજા શાકભાજી, સુગંધિત મસાલા, ગરમ ગરમ ભાત અને સાથે દિલથી કરેલી મહેનત. ધીમે ધીમે રસોઈ તૈયાર થઈ અને મનમાં ઉત્સાહ વધતો ગયો. ચાલો મિત્રો, હવે સમય આવી ગયો છે આ પ્રેમ ભરી રસોઈને આપણા નાનકડા મહેમાનો સુધી પહોંચવાનો. જેમ જ અમે આંગણવાડી પહોંચ્યા ત્યાં એ નિર્દોષ ચહેરા, એમની ચમકતી આંખો અને મીઠું હાસ્ય જોઈને બધું જ થાક પળભરમાં ઉતરી ગયો. એક એક બાળકોને પ્રેમથી મસાલા ભાત પીરસતા એવું લાગતું હતું કે જાણે આપણા જ બાળકોને જમાડી રહ્યા હોઈએ. કોઈ ઉતાવળમાં ખાઈ રહ્યું હતું, તો
તો કોઈ મિત્રો સાથે હસતા હસતા ખાઈ રહ્યું હતું, તો કોઈ થાળી પૂરી કરીને ફરી થોડા ભાત મળે એની રાહ જોતું હતું. મિત્રો, દુનિયામાં સૌથી સુંદર અવાજ કયો હોય ખબર છે? નાનકડા બાળકના દિલથી નીકળેલો હાસ્ય. અને સૌથી મોટો આશીર્વાદ કયો? કોઈ ભૂખ્યા બાળકનું પેટ ભરાઈ જાય અને એના ચહેરા પર સંતોષ દેખાય. એ ક્ષણે સમજાય કે સાચી ખુશી પૈસામાં નથી, પણ વહેંચવામાં છે. ભગવાનને આપણે જેટલું આપવું છે એમાંથી થોડુંક બીજાના હિસ્સે આવે તો જીવન ખરેખર સફળ લાગે. આ બધા નાનકડા ભૂલકાઓ હંમેશા ખુશ રહે, સ્વસ્થ રહે, સારી રીતે ભણે અને જીવનમાં ખૂબ જ આગળ વધે, એ જ અમારી ભગવાનની પ્રાર્થના છે. ચલો બાળ મિત્રો, આજે અમે તમારા માટે મસાલા ભાત લઈને આવ્યા. તમને ગમ્યું? તમને ભાત ભાવ્યા? કેવા લાગ્યા તમને? તો ચાલો જોરથી તાળીઓ પાડીએ મારી સાથે. આજે અમારી આંગણવાડીમાં વાલાની રસોઈ તરફથી બાળકો માટે સ્વાદિષ્ટ મસાલા રચનાની વ્યવસ્થા કરવામાં આવી. બાળકોએ તેનો ખૂબ જ આનંદથી તેના સ્વાદને માણ્યો. તે બદલ હું વાલાની રસોઈ ખૂબ આભાર માનું છું. તમે ફરીથી જમશો ને? ટાટા, બાય બાય. આપણે ફરી મળીશું હો. જો તમને પણ આ નાનકડો પ્રેમભર્યો પ્રયાસ ગમ્યો હોય તો આ વિડીયો તમારા પોતાના લોકો સુધી જરૂર પહોંચાડજો, કેમ કે પ્રેમ વહેંચવાથી ક્યારેય ઓછો થતો નથી. એ તો દિવસો અને દિલ બંને સુંદર બનાવી દે છે. ફરી મળીશું એક નવા પ્રેમભર્યા રસોઈના સફળ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.